હેલો, નમસ્તે, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજના વિડીયોમાં હું એવા 6 લોકોની વાત કરવાની છું કે જેનાથી તમારે થોડું સાવધાન રહેવું પડે, જેનાથી તમારે થોડું દૂર રહેવું જોઈએ. કોણ છે એ 6 લોકો? તમને તરત જ મનમાં પ્રશ્ન થશે કે કોણ છે એવા લોકો કે જેનાથી સાવધાન રહેવું પડે, જેનાથી દૂર રહેવું પડે. તો આજે હું એના વિશે વાત કરવાની છું. હવે સમય આવી ગયો છે કે આપણું જીવન સારું બનાવવાની દિશામાં પગલાં લઈએ. તો તમે જે લોકોની સાથે રહો છો એ તમારું ભવિષ્ય ઘડે છે કે બગાડે છે? વિચારજો. હું એમ નથી કહેતી કે એવા લોકોથી તમે દૂર થઈ જાઓ. તમારા સંબંધોનો સાચો, સંબંધો મહત્વના છે, ખૂબ જ મહત્વના છે, પરંતુ હું આજે જે લોકોની વાત કરવાની છું એનાથી થોડા દૂર રહેશો તો તમે તમારા લક્ષ્ય પર, તમારા કામ પર ધ્યાન આપી શકશો. કારણ કે એ લોકો તમારો આત્મવિશ્વાસ તોડી નાખે છે, તમને હતાશ કરે છે, તમારી હિંમત તોડી નાખે છે. એટલા માટે એ લોકોથી દૂર રહેવું બહુ જરૂરી છે. જો તમારે જીવનમાં સફળ થવું હોય તો, તમારે ખુશ રહેવું હોય તો. કોણ છે એ લોકો? ચલો એના વિશે જાણીએ. ચલો. હું જે 6 લોકોની વાત કરવાની છું એમાં સૌથી પહેલા આવે છે નકારાત્મક લોકો, નેગેટિવ લોકો. આવા લોકો છે ને, એમના તરફથી હંમેશા નેગેટિવિટી મળશે. એટલે કે કોઈ દિવસ સારું બોલશે જ નહીં. સવારમાં વહેલા ઉઠશે ને તો એમ કહેશે કે આજે તો કઈ સારું નહીં થવાનું. અથવા તો તમે કોઈ પણ કામ કરશો ને તો એમાં એ ખોટ જ કાઢતા રહેશે. આમાં આ નથી બરોબર, આમાં આમ નથી, આમાં તેમ નથી. તમે કંઈ કરવા જતા હશો તો એમ કહેશે કે આ તો તમારાથી નહીં થાય, આ તારાથી નહીં થાય, આ તો બહુ અઘરું છે, આમાં તો બહુ મહેનત જોઈએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈ આવી રીતે નેગેટિવ જ બોલતું હોય ને તો એની થોડી ઘણી અસર તો થાય જ. હવે તમે આખો દિવસ જે ઘરમાં છો, બરાબર છે, હું પર્ટિક્યુલર કોઈ વ્યક્તિની વાત નથી કરતી, જનરલ વાત કરી રહી છું કે જ્યારે તમે ઘરમાં હોય અને કોઈ એક તમને સતત તમને એકને એક વાત બોલ્યા જ કરે, તમારે ધ્યાન નથી આપતું પણ બોલ્યા જ કરે, તમારી ઉપર અસર કરે છે, એની ઇફેક્ટ થાય છે. એના કારણે શું થાય છે ખબર છે? હિંમત તૂટી જાય છે. તમારે કંઈ કામ કરવાનું તમને એમ અંદરથી ઉત્સાહ હોય ને તો એ ઉત્સાહ પર પડી ભાંગે છે જો કંઈ આવું નેગેટિવ બોલવા ચાલુ કરે ને તો. એટલા માટે હું કહું છું કે જે નેગેટિવ લોકો છે એનાથી થોડું દૂર રહેવું. કારણ કે એની અસર આપણા પર થાય છે. આપણા થોડા ઘણા પણ પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ હોય ને એની ઉપર નેગેટિવિટી અસર કરી જાય છે. હિંમત તૂટી જાય છે, આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે અને પરિણામે તમારું જે લક્ષ્ય છે, તમારું ધ્યેય છે, એના તરફ તમે ધ્યાન નથી આપી શકતા. એટલે નેગેટિવ લોકોથી દૂર રહો. નંબર 2 છે ઈર્ષાળુ લોકો. ઘણા લોકો એવા હોય છે કે જે બીજાનું સારું નથી જોઈ શકતા. કોઈ પ્રગતિ કરે તો એમને તકલીફ પડવા લાગે છે. કોઈ 2 પગ આગળ વધી અને આગળ જાય તો એમને કપાળે કટકા પડી જાય છે. એટલે કે એ ક્યારેય વ્યક્તિ છે ને એ કોઈ બીજાનું સુખ નથી જોઈ શકતો, બીજાની ખુશી નથી જોઈ શકતો. કોઈ સારું કરી રહ્યો છે તો એનાથી સહન નથી થતું. આવા લોકો પણ હોય છે અને એના કારણે આવા લોકોથી તમારા જીવન પર એની અસર પડે છે. એટલા માટે જ ઘણીવાર લોકો કહે છે કે તમારા જીવનને છે ને થોડું બંધાયેલું રાખો. બધું જ બધાને નહીં કહેવાનું, બધું જ બધાને નહીં બતાવવાનું. કારણ કે ઘણા લોકો ઈર્ષાળુ હોય છે અને જેની અસર તમારા જીવન પર થતી હોય છે. તો આવા ઈર્ષાળુ લોકોથી દૂર રહેવું. એટલા માટે નંબર 3 છે સ્વાર્થી લોકો. તમારું જ્યારે કામ હોય ત્યારે તમારી સામે મીઠા થશે, તમારી સામે હસીને બોલશે અને જ્યારે એમનું કામ પૂરું થઈ જશે તો એમને કંઈ ફેર નહીં પડે. તમે ભોળા છો, તમે ભળી પણ જશો,
પરંતુ એ તો એમના કામ પૂરતા જ તમારી સાથે છે. જેવું એમનું કામ પૂરું થશે તરત જ એ એમના રસ્તે ચાલ્યા જશે. આવા સ્વાર્થી લોકો હોય છે કે જે ફક્ત ને ફક્ત પોતાનો જ વિચાર કરે છે કે મારું કામ થઈ જવું જોઈએ, પછી એમને જે કરવું એ કરે. એમને કામ હશે તો મોઢે એટલા મીઠા બનશે, એટલી સરસ વાતો કરશે, અને પછી જેવું એમનું કામ થઈ જશે પછી તમે કોણ અને હું કોણ. એટલે આવા સ્વાર્થી લોકો ઘણી વખત છે ને એ પોતાના કામ માટે આપણો યુઝ કરે છે, પરંતુ એના કારણે શું થાય છે, આપણે એમના કામમાં ધ્યાન આપવા જઈએ છીએ, આપણે આપણા કામ પર ફોકસ નથી કરી શકતા. અને આવા સ્વાર્થી લોકોને ઓળખીને દૂર રહેવું ને એ જ મહત્વનું છે. કારણ કે એ આપણા સમયને પણ બરબાદ કરે છે. આપણને એમ થાય કે એની થોડી હેલ્પ કરીએ, એને કામમાં મદદ કરી, પરંતુ પછી કામ થઈ ગયા પછી એને આપણી જરૂર જ નથી. એને કોઈ જરૂર નથી કે તમે કોણ છો કે તમારું જે હોય, મારે મારું કામ થઈ ગયું. જ્યારે સુખ આવે ત્યારે ઘણા લોકો સાથે હોય, પણ જેવું દુઃખ આવે, તકલીફ આવે તો બધા ઓફલાઈન થઈ જાય, ફોન પણ ન કરે. આવા ઘણા મિત્રો છે, તો એવા મિત્રોથી પણ દૂર રહેવું કે જે જ્યારે તમારું સુખ હોય ત્યારે સાથે હોય, દુઃખ આવે એટલે પછી ભૂલી જાય. તકલીફ હોય ત્યારે કોઈ તમને ફોન પણ ના કરે, અને જ્યારે તમારી પાસે બધું હોય ત્યારે કેમ છો, કેમ નહીં, કેટલાય ફોન આવશે, તમારી જોડે પાર્ટીમાં આવશે. તો આવા મિત્રોથી, આવા લોકોથી. નંબર 4 છે ટાઈમ વેસ્ટ કરનારા લોકો, સમય બગાડવા વાળા. આપણો એમનું પોતાનું તો લક્ષ્ય હોતું જ નથી, એમને પોતાને કોઈ કામ હોતું નથી, અને પછી એ તમારો સમય બરબાદ કરવા આવી જાય. એટલા માટે એવા લોકોથી દૂર રહેવું. કેમ કે એ લોકો છે ને, એને પોતાને તો કઈ લક્ષ્ય હોય નહીં, કઈ કામ હોય નહીં, એટલે શું થશે કે તમારી પાસે આવશે અને તમારો પણ સમય બગાડશે, અને તમારું જે ફ્યુચર છે એ સ્લો મોશનમાં ચાલશે. આવા લોકો છે ને એ સમયની કિંમત નથી કરતા. તો સમય છે ને એ બહુ કિંમતી છે, મૂલ્યવાન છે, આપણને બધાને ખબર છે. તો શું કામે આવા લોકો પાછળ સમય બરબાદ કરો છો કે જેને પોતાનું તો કઈ લક્ષ્ય નથી, ભવિષ્ય નથી, અને તમારો સમય બગાડવા આવે છે. ખોટા ગપાટા મારવા, ખોટી પંચાત કરવી, એના કરતા તમે તમારા કામ પર ધ્યાન આપો, તમારા લક્ષ્ય પર ધ્યાન આપો. ઘણા લોકો ને કઈ કામ ન હોય એટલે એ તો બેસે, પણ તમારે તો કામ છે ને, તમારું લક્ષ્ય છે, તમારે તમારું ફ્યુચર બનાવવાનું છે, તો તમે એના પર ધ્યાન આપો, નહીં કે સમય આવી બધી બાબતોમાં બગાડો. આવા લોકો સાથે સમય બગાડો. અને જેને કંઈ કરવું છે ને એને તો આવા ટાઈમ વેસ્ટ કરનારા લોકોથી જેમ બને દૂર જ રહેવું જોઈએ. એવા મિત્રોથી પણ દૂર રહેવું જોઈએ કે જે તમને તમારા ફ્યુચર ને વધારે સારું બનાવવામાં મદદ તો ન કરે, પણ તમને એમાં તમારો સમય બગાડે. તમને એમ કહે કે ભાઈ રેવા દે ને, કાલ કરી લેજે ને, કલાક આજ ચલ મારી સાથે. ઘણા લોકો એવા હોય છે કે જે લોકો એમ કહેતા હોય કે હવે વાંચ્યું જ છે, હવે કલાક નહીં વાંચે તો શું થઈ જશે, કાલ વધારે કલાક વાંચી લેજે, પણ ચલો આપણે બહાર જઈએ. એટલે એ તમારો સમય બગાડે છે, ધ્યાન રાખજો. નંબર 5 છે દોમુખી લોકો, ડબલ મોઢા વાળા. તમારી સામે તો છે ને એવી મીઠી વાતો કરશે અને તમારી પાછળ શત્રુ જેવી હરકતો. એમના હોઠો મીઠા હોય પણ એમના દિલ ફીકા હોય, એટલે એમને ઓળખીને દૂર થવું એ જ બુદ્ધિ છે. કારણ કે આવા ડબલ મોઢા વાળા લોકો છે ને સામે તમારી હસશે, મીઠી મીઠી વાતો કરશે, અને તમારા પીઠ પાછળ ટીકા કરે છે. એટલે આવા લોકોથી દૂર રહેવું. અને લાસ્ટ નંબર 6 છે કંટ્રોલ ફ્રીક્સ, એટલે કે જે લોકોને એમ થાય કે હું જ બધું કંટ્રોલ કરું. તમે શું વિચારો છો, તમે શું બોલો, તમે શું કરો છો, તમે શું પહેરો છો, તમારા ઘરમાં શું કરવું, શું નહીં, શું લાવવું, શું નહીં લાવવું. એ ઘણા લોકો એવા હોય છે કે બધું હું જ નક્કી કરું, મારા કંટ્રોલમાં જ રહેવું જોઈએ. પરંતુ આ લાઈફ છે ને એ તમારી છે, આ જીવન છે ને તમારું છે. તો એનું રિમોટ કંટ્રોલ છે એ કોઈ બીજાના હાથમાં શું કામ સોંપવું જોઈએ? તમારી લાઈફ છે, તમારું જીવન છે, તો તમારે જ કંટ્રોલ કરવાનું છે. એનું રિમોટ તમારા પોતાના હાથમાં હોવું જોઈએ.
કોઈ બીજાના હાથમાં નહીં. કારણ કે આવા લોકોથી શું થાય છે ખબર છે? તમે તમારી આઈડેન્ટિટી ભૂલાવી દો છો અને ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ પણ ઘટી જાય છે. કારણ કે એ લોકોને તો એમ થાય છે કે બધું હું કહું એમ જ કંટ્રોલ થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. પરંતુ આપણે એની જેમ કે છે એમ કરવા કરતા આપણે આપણું અસ્તિત્વ ખોઈ બેસીએ છીએ. આપણે શું કરવું છે જીવનમાં એના તરફ આપણે ધ્યાન આપતા જ નથી. કહેવાનો મતલબ એમ છે કે તમારું જીવન છે તો તમારે પોતાના કોઈ લક્ષ્ય હોય, ધ્યેય હોય, તમારે જીવનમાં સફળ થવું છે. તો જ્યારે તમારો કંટ્રોલ કોઈ બીજાના હાથમાં હોય તો એ કેવી રીતે પોસિબલ છે? થોડો ઘણો કંટ્રોલ પોતાના હાથમાં પણ રાખો. પોતાના માટે કંઈક કરો એ બહુ જરૂરી છે. હંમેશા યાદ રાખો કે તમારું જીવન કોઈ બીજું નથી જીવી શકવાનું કે નથી બીજું કોઈ જીવી શકતું. એટલે તમારા જીવનમાં તમારી પસંદગી, લોકોની પસંદગી એવી કરો કે જે તમારા ભવિષ્યને ઘડે, તમારા ભવિષ્યમાં ઉજ્જવળ બનાવવા માટે તમારી સાથે ઊભા રહે. એ વધારે મહત્વનું છે. સંબંધો વધારે મહત્વના છે જીવનમાં. સંબંધો જ બધું છે. પરંતુ તમારે તમારા ધ્યેય તરફ ધ્યાન આપવાનું છે, તમારો આત્મવિશ્વાસ જાળવવાનો છે. તો એના માટે થઈ આવા લોકોથી જેમ બને એમ દૂર રહેવું જ વધારે સારું છે. સાવધ રહેવું જ વધારે સારું છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો છે એ સ્પર્શી ગયો હોય. તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. ફરી મળીશું નવા ટોપિક સાથે, નવી પ્રેરણા સાથે. થેન્ક યુ.